નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એમાં 3.3 સ્વાધ્યાયમાં 6 દાખલા અત્યાર સુધી જોઈ ગયા. પછી મેં 7 થી 12 દાખલાના બીજા વિડીયો પણ તમને મોકલ્યા છે. છતાં પણ હું ફરીથી એકવાર રિવાઇઝ કરી દઉં છું, એટલે જેને સમજ ના પડી હોય તે ફરીથી આ દાખલાઓ સમજી શકે છે. એમાં પ્રશ્ન 7 થી આપણે ચાલુ કરીએ. આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે. એમાં x, y, z ખૂણાના માપ શોધો. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરીને આ ખૂણાઓના માપ શોધવાના છે, x, y અને z. હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે આકૃતિમાં ચતુષ્કોણ HOPE આપેલ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ એમાં ખૂણો HOP અને POA એક જ રેખા પર આવેલા છે. HOP અને POA રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા હોય તો એમના માપનો સરવાળો 180 અંશ થાય. એટલે આ ખૂણા અને આ બંનેના માપનો સરવાળો 180 અંશ છે. એટલે માપ HOPનું માપ બરાબર 180 અંશ ઓછા, કારણ કે આ ખૂણાનું માપ 70 અંશ આપેલું છે. એટલે HOPનું માપ 180 અંશ ઓછા 70 અંશ બરાબર 110 અંશ થશે. હવે આ બે સામસામેના ખૂણાઓ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે. એટલે આ ખૂણાનું જે માપ હોય એ જ આ ખૂણાનું માપ હોય, માટે x બરાબર પણ 110 અંશ થશે. એક્સનું મૂલ્ય મળી ગયું આપણને. હવે જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને ખબર છે કે સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય છે. એટલે આ બંને બાજુઓ એકબીજાને સમાંતર છે અને આ બંને બાજુઓ પણ એકબીજાને સમાંતર છે. એમાં આપણે જોઈએ રેખાખંડ PO અને રેખાખંડ HE બંને એકબીજાને સમાંતર છે. અને HP રેખાખંડ તેમની છેદિકા છે, એટલે એનાથી બનતા યુગ્મ કોણોના માપ સમાન હોય. હવે આપણે જોઈએ ખૂણો EHP અને ખૂણો HPO. EHP એટલે આ ખૂણો અને આ બંને ઝેડ આકૃતિ બનાવતા ખૂણાઓ આપણે પહેલાં જોઈ ગયા છીએ. સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓમાં આ બે ખૂણાઓ યુગ્મકોણની જોડ છે. રેખા સમાંતર છે, માટે યુગ્મકોણોના માપ સમાન હોય. માટે આ બે ખૂણાઓના માપ સરખા હોય. EHP બરાબર HOP યુગ્મકોણ છે, યુગ્મકોણની જોડ છે. માટે y બરાબર, એટલે આ ખૂણાનું માપ બરાબર આ ખૂણાનું માપ થશે. એટલે y બરાબર 40 અંશ. ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ આ ખૂણાનું માપ મળી ગયું આપણને. આ ખૂણાનું માપ અને આ બંનેનું માપ આપણે મેળવ્યા. વાયનું માપ આપણે 40 અંશ મેળવ્યું છે. માટે y વત્તા z બરાબર 70 અંશ. આ ચતુષ્કોણનો બાહ્ય ખૂણો છે, બહિષ્કોણ છે. અને આ ખૂણાના આ બંને અંતઃસમુખ કોણ છે. તો આ ખૂણાનું માપ બરાબર આ બે ખૂણાના માપનો સરવાળો થાય. માટે y વત્તા z બરાબર 70 અંશ. વાયનું મૂલ્ય છે 40 અંશ, માટે z વત્તા 40 અંશ બરાબર 70 અંશ. આ બંને આ ખૂણાના અંતઃસમુખ કોણ છે એટલું યાદ રાખજો. માટે z બરાબર 70 ઓછા 40 અંશ અને z બરાબર 30 અંશ. આમ x બરાબર 110 અંશ, y બરાબર 40 અંશ અને z બરાબર 30 અંશ. આપણે બીજી રીતે પણ ઝેડનું મૂલ્ય શોધી શકીએ. ત્રિકોણ HOPમાં આ ખૂણાનું માપ y એટલે 40 અંશ આપણે શોધ્યું છે. આ ખૂણાનું માપ 110 અંશ, એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. માટે માપ ખૂણો માપ ખૂણો PHO વત્તા માપ ખૂણો POH અને માપ ખૂણો HPO, એટલે આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. આનું માપ 40 અંશ છે. આનું માપ આપણે 110 શોધ્યું અહીં. એટલે 40 વત્તા 110 બરાબર 150. 180માંથી 150 બાદ કરીએ તો ઝેડનું મૂલ્ય 30 અંશ મળે. એટલે આ બીજી રીતે ત્રિકોણ
માં આપણે ત્રણેય ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપને ગણતરીમાં લઈએ તો પણ ઝેડનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. હવે પ્રશ્ન 8. નીચેની આકૃતિઓ GUNS એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને RUNS બે ચતુષ્કોણ આપેલા છે. બંને ચતુષ્કોણમાં x અને y આપણે શોધવાના છે. આમાં સામસામેની બાજુઓ અને માપ આપેલા છે. આ એક બાજુનું માપ છે 3x, બીજી બાજુનું 18, અહીં 26 અને અહીં 3y-1. હવે આપણે પહેલી આકૃતિમાં જોઈએ. સામસામેની બાજુઓના માપ સમાન હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, એટલે 3y - 1 બરાબર 26 અને 3x બરાબર 18. આ બે ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે x અને yના મૂલ્ય શોધી શકીએ. 3y બરાબર 26 + 1 બરાબર 3y બરાબર 27 અને y બરાબર 9. એવી જ રીતે 3x બરાબર 18 માટે x બરાબર 6. અને બીજી આકૃતિ RUNSમાં વિકર્ણોના માપ આપેલા છે. હવે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે કે આ જે બંને વિકર્ણો એકબીજાને સરખા અંતરે બિલકુલ મધ્યમાં છેદે છે. એટલે આ જે ભાગ છે, ધારો કે આ એક આપણે O લઈએ તો OU બરાબર OS થાય અને ON બરાબર OR થાય. માટે y+7 = 20 અને x + y = 16. આના ઉપરથી આપણે y બરાબર 13 અને x બરાબર 3, આમ x અને yના આપણે મૂલ્ય શોધી શકીએ. હવે પ્રશ્ન 9. એમાં એક ચતુષ્કોણ, બે સમાંતર બાજુ ચતુષ્કોણ એકબીજાને છેદતા હોય એવા આપેલા છે. ઉપરની આકૃતિમાં RISK અને CLUE રિસ્ક અને ક્લુ બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે. તો આપણે આ એક ખૂણાનું માપ શોધવાનું છે. હવે આપણે જુઓ, RISK સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એના એક ખૂણાનું માપ આપેલું છે. આનું માપ 120° છે. હવે આ બે પાસેના ખૂણાઓ છે માટે આ બે ખૂણાઓના માપનો સરવાળો 180° થાય. આનું માપ 120 આપેલું છે એટલે માપ R, આનું માપ કેટલું થાય? 180 - 120 બરાબર 60°. આ ખૂણાનું માપ 60° છે એટલે આનું પણ 60° થાય, કારણ કે બંને સામસામેના ખૂણાઓ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે. આપણે બીજી રીતે ડાયરેક્ટ પણ શોધી શકીએ. આ બે ખૂણાઓ પાસેના ખૂણાઓ છે. માપ K વત્તા માપ S બરાબર 180° થાય. માપ K બરાબર 120 છે તો માપ S બરાબર 180 - 120 બરાબર 60° થાય. આમ એક ખૂણાનું માપ આપણને મળ્યું, આ 60° મળ્યું. એવી જ રીતે બીજો ચતુષ્કોણ છે CLUE. એમાં આ ખૂણાનું માપ આપેલું છે 70°. એટલે ખૂણો ઈનું માપ પણ 70° થાય, કારણ કે બંને સામસામેના ખૂણાઓ છે. ખ્યાલ આવી ગયો બધાને? હવે આ બે ચતુષ્કોણ એકબીજાને છેદે છે, એનાથી એક ત્રિકોણ રચાયો છે. જુઓ, EOS. ત્રિકોણ EOSમાં આ ખૂણાનું માપ 70° આપણે અત્યારે શોધ્યું. આ ખૂણાનું માપ 60°. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. 70° + x + 60° બરાબર 180°. માટે x બરાબર 180 - 130 એટલે 50°. એક્સનું મૂલ્ય આપણે આવી રીતે શોધી શક્યા છે. હવે પ્રશ્ન 10. એમાં એક આકૃતિ આપેલી છે સમલંબ ચતુષ્કોણ. હવે સમલંબ ચતુષ્કોણની સમજૂતીમાં આપણે જોઈ ગયા કે એમાં કોઈ પણ એક સામસામેની બાજુની કોઈ પણ એક જોડ સમાંતર હોય છે. અહીં આપણે જોઈએ છીએ કે NM અને KL આ બંને એકબીજાને સમાંતર છે. બીજી જોડ સમાંતર હોતી નથી. હવે સમલંબ ચતુષ્કોણમાં આ ચતુષ્કોણ આપેલો છે, તો આપણે શોધવાનું છે કે કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે.
અને આ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે. હવે સમલંબ ચતુષ્કોણ પહેલાં આપણે જોઈએ કે ચતુષ્કોણમાં ખૂણો L અને ખૂણો M બરાબર એકનું માપ 80° છે, એકનું 100° છે, બંનેના માપનો સરવાળો 180° છે. એટલે કે આ એક રેખાખંડ છે, એની એક જ બાજુના બે ખૂણાઓ છે અને એમનો માપનો સરવાળો 180° થાય છે. આવું ક્યારે બને? જ્યારે આ રેખા બે સમાંતર રેખાઓની છેદિકા હોય તો. બે રેખાઓની છેદિકાથી બનતા એક જ બાજુના ખૂણાઓ એટલે કે અંતઃકોણના માપનો સરવાળો 180° થાય છે. તો આ બે રેખાઓની છેદિકા દ્વારા બનતા એક જ બાજુના છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે અને એમનો સરવાળો 180° થાય છે. એટલે આ બંને રેખાઓ એકબીજાની સમાંતર છે એવું આપણે કહી શકીએ. ખ્યાલ આવ્યો? હવે ચતુષ્કોણ LKNM માં બે બાજુઓની સામસામેની બે બાજુઓની જોડમાં એક જ જોડ સમાંતર છે, માટે તે સમલંબ ચતુષ્કોણ છે. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈ ગયા, એમાં સામસામેની બંને જોડ સમાંતર હોય છે, આમાં એક જ જોડ સમાંતર છે, માટે આ સમલંબ ચતુષ્કોણ છે. હવે આકૃતિ 3.33 ચોપડીમાં આ 3.33 આકૃતિ નંબર આપેલો છે. એમાં AB સમાંતર DC છે, તો ખૂણા Cનું માપ શોધો. હવે આ સમલંબ ચતુષ્કોણ છે, એમાં AB સમાંતર DC છે અને રેખાખંડ BC એની છેદિકા છે, માટે માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180° થાય. કારણ કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો એકબીજાના પૂરક કોણો છે, બંનેના માપનો સરવાળો 180° થાય છે. માટે 120° આનું માપ આપેલું છે, 120° વત્તા C બરાબર 180°, માટે માપ ખૂણો C બરાબર 60°. હવે પ્રશ્ન 12 આકૃતિ 3.34 માં SP અને RQ બંને એકબીજાને સમાંતર હોય તો P અને Sનું માપ શોધો. P અને Sનું આ ખૂણાનું માપ આપેલું છે 130°. આ ખૂણો કાટખૂણો છે એટલે એનું માપ પણ 90° થાય. આ બે ખૂણાના માપ આપણે જાણીએ છીએ, તો આ બે ખૂણાના માપ શોધવાના છે. હવે ચતુષ્કોણ PQRS એ સમલંબ ચતુષ્કોણ છે, એની એક જ જોડ સમાંતર છે, સામસામેની બાજુઓ SP સમાંતરે RQ અને જો PQ એની છેદિકા હોય તો આ બે ખૂણાઓ છેદિકાની એક જ બાજુના ખૂણાઓ હોય અને બે સમાંતર રેખાઓની છેદિકાથી છેદિકાની એક જ બાજુના જે ખૂણાઓ રચાય છે એ એકબીજાના પૂરક કોણ હોય છે. એટલે માપ P વત્તા માપ Q બરાબર 180°. માપ P વત્તા માપ Q બરાબર 180°, બટ માપ P બરાબર આ 130° આપેલું છે, માટે માપ P બરાબર 180° ઓછા 130° બરાબર 50°. એવી જ રીતે આ બે રેખાઓ એકબીજાની સમાંતર છે અને SR એમની છેદિકા છે, માટે ખૂણો S અને ખૂણો R પણ છેદિકાની એક જ બાજુ આવેલા અંતઃકોણ છે, એટલે એમનો માપનો સરવાળો પણ 180° થાય. માટે માપ ખૂણો S બરાબર પણ 180° ઓછા 90° બરાબર 90° થાય. હવે પ્રશ્નમાં આપેલું છે કે શું માપ ખૂણો P શોધવાની અન્ય પદ્ધતિ છે? તો હા, આ અન્ય પદ્ધતિ શું છે કે આ એક ચતુષ્કોણ છે, આ બે ખૂણાના માપ આપેલા છે, આ ખૂણો આ બંને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ છે, એટલે આનું માપ પણ 90° હોય તો Pનું માપ આપણે શોધીએ. ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360° થાય. માપ P આપણે શોધવાનો છે. Qનું માપ આપેલું છે 130°, Rનું માપ આપેલું છે 90° અને Sનું માપ પણ 90°, કારણ કે આ બંને છેદિકાની એક જ બાજુના ખૂણાઓ છે અને બંનેનો સરવાળો 180° છે. માપ P બરાબર આ ત્રણેયનો સરવાળો 310° બરાબર 360°. માપ P બરાબર 360° ઓછા 310° બરાબર માપ ખૂણો P બરાબર 50° થાય. હવે આપણે
આગળની સમજૂતીમાં ચોરસ, લંબચોરસ વગેરે ચતુષ્કોણના બીજા પ્રકાર જોઈશું. નમસ્તે.